સમય આજનો એવો દાડો છે ભાઈ કે જે મન આચરણ અને મનનું આવરણ કેવા સંજોગોના આધારથી આજે આપણે જે મન ધાર્યું મન વેણ આપણે પુરવાર કરીએ છીએ કે તમે કેવા મનથી, કેવા આપણા આધારથી, કેવા આપણા શબ્દથી ભાઈ તો માનવતા જાત આપણા પારખી છે અને પરખથી આપણે ચાલીએ છીએ ભાઈ. અને જોવાના ખરેખર દ્રષ્ટિથી જુઓ છે ભાઈ તો ગુરુનું જે મન છે ને ભાઈ અને જે આપણો ભાવથી આજે તમે પરિપૂર્ણ કર્યું છે ભાઈ અને એના વચને આજે જે તમારા જે ગુરુના ગાદી કહેવાય એવા પરશુરામ આજે તમને પુરવાર કર્યા છે ભાઈ કે તમને એનું ધ્યેય આપ્યું છે એટલે પીઠબળ રાખશે. સમય વહેતા વેણમાં તમને વ્યવહાર નહીં દે ભાઈ અને આમ ઢાલ બનીને આવીને ઉભા રહેશે ને આ જોગણીના તરફથી એમનું વચન છે ભાઈ. એવા ખડે પગે ઉભા રહેવા ભાઈ તો તમે એમને એક એમનું રૂપ એમનું સ્વરૂપ તો તમે જોડેલા છો ભાઈ કે પરશુરામ આદિ અનાદિ કાળના છે ભાઈ ખરું ભાઈ કે એમનું જે ગઢ જુસ્સો અને ગુસ્સો આવા તો પવન વેગે આવા ભાઈ ધારી વાતની હાથની ધારી વાતની લાખની ભાઈ આજે એ બળ આપ્યું છે એમનું નામ તમને આપ્યું છે કે તમારા આજના ગુરુ બન્યા છે ભાઈ. એવા આશીષ ના લેકે એવા અવશેષ ના લેકે ભાઈ આજે પૂરું કરવાનું છે ભાઈ. નસીબ જગાવવાનું છે, નસીબ દબાવવાનું છે તો આપણી કર્મના અધીનથી કરીશું પણ જે આપણું ઉપલાના આધારથી આપણે જે જોઈએ છે ભાઈ ઉપરવટ આપણે જે જોઈએ છે એના લેખથી એના માત્ર પુરવાર તરીકે જોવા જઈને ભાઈ તો આજે ખબર જોગણી ગુરુ ગાદી તરીકે તમને આજે વચન આવ્યું છે ભાઈ કે તમારો મનુષ્ય અવતાર ગણો આજે મનુષ્ય ભાવ તરી જાય તો ભવના લેખમાં મેઘ મારી જેવા તમારા લખ્યાના લેખ લખી જાય ભાઈ તો જ્યારે આપણે આ શરીર જે છોડી જાય ને ભાઈ ત્યાં તમારો એમ થાય ને કે સ્વર્ગમાં તમારું જે નામ થાય ભાઈ એમ કે સ્વર્ગમાં આપણને જગ્યા મળે ભાઈ. એવા આજના મારા અવશેષ આજના મારા શેષ છે ભાઈ અને એના લેખ પાત્રના આધારથી જોવા જઈને ભાઈ તો ઘણુંના ખેલથી આપણે ચાલે છે, ઘણાના લેખથી ચાલે છે ભાઈ. ઘણું કર્યું છે ને આજે કરવાના છે ભાઈ અને એના અવશેષ સાથે ભાઈ એના વેણ હાથે જોવા છે ભાઈ આજે ખરેખર જોવાનું તમારો જે માહોલ છે જે ખરેખર તમારી મનની જે ભાવના છે ભાઈ આમ ઉત્સુક ઘણા છો ભાઈ અને કોક એમ થાય કે ચલો ગુરુ બનાવે છે તો જવું છે ને પૂજા કરી આવી છે આવાય હોય ભાઈ ખરું ભાઈ. અને જે મન હાથે બંધેલા છે ને ભાઈ જે આ તનથી મોનેલા છે ને ભાઈ એ ભાગ્યે બે ચાર જ હોય. બાકી આજની મારી રેખા કાલની મારી રેખા સદાય બેઠા છે બધાના માટે આજની મારી રેખા હાચી છે અને હાચી રેખાના આધારથી ભાઈ આજે ના ગુણના અવગુણ કરીને તમને હું કોઈ ખોટું કહેવાની નથી ભાઈ કે અવગણના નહીં કરું ભાઈ કે આજે તમે સાચા ભાવથી જ આવ્યા છો એટલા વાતથી એટલા વચનથી ભાઈ તો દાડે દાડે આપણે શું કરવું છે દાડે તમારા શું લેખ લખવા છે ભાઈ કઈ આપણો ઘટ બધો અંતર છે. આ પેટ છૂપી કાયામાં જે વાત છે ને ભાઈ તમારી પેટની છૂપેલી કાયામાં વાત કે જે આપણે ના કોઈને કહીએ કે ના કોઈને સહી શકીએ ભાઈ કે આજે ગુરુ ગાદીના વચનથી ભાઈ તમારું દુઃખ ઝીલવા તૈયાર છું. કા પેટમાં અંતર આત્મામાં છુપી વાત લઈ લઉં ને ભાઈ તો મંજો આજના તમારા આશીષ છે ભાઈ. રડેલું તો હવ ખપે હોય વેણો ભાઈ તો તમારું રડેલું તમે ખપે હવ વેણો ભાઈ પણ જ્યાં ખપે તમારી જરૂર પડે ને ત્યાં જોગણી આવીને ઊભી રહેશે અને મનમાં એટલું ધાર્યું છે ભાઈ મનમાં એટલું મારું કઠિનાઈનું જોગ હોય અને આજે મને વાતથી ને વ્યવહારથી તમને પુરવાર કરવા છે ભાઈ અને તમને પૂરા કરીને બતાવવા છે એટલે મારે એટલું કહેવું છે ભાઈ કે હું જોગણી કોઈ પાસી નથી. આજે મારું મથાળું રચ્યું છે ભાઈ મારું વેણ રચ્યું છે ભાઈ અને મારા બોલના પુરવાર તરીકે જોવા જઈએ તો કંઈક અણસાર મારા કંઈક જુદા હશે કંઈક અણસાર બોલવાના પાયાનો કંઈક જે હશે ભાઈ પણ આજે ખરેખર આ વસ્તી બેઠી છે ભાઈ એટલે આપણો કુંભ મંડળ કહેવાય ભાઈ આ આપણું મંડળ છે ભાઈ. હાચા એ હાચા ખોટા એ ખોટા ભાઈ પણ આટલા અંતરના હાચા કહેવાય ભાઈ અને હાચા અંતરના ભાવથી આજે હું એક લેખ શબ્દના માત્રના આધારથી જોવાના વેણથી કહી દે નીકળું ભાઈ તો
જે ખરેખર દેવની વટી બને ભાઈ, ત્યાં ગુરુ આવી જાય એટલે કોઈ ના નડે ભાઈ. સમજ્યા ભાઈ? કે જે આપણા ભવિષ્યના ભાગ્યે કોઈ દેવની વટી હોય ને, જ્યાં ગુરુ આવો ને ત્યાં કોઈ ના નડે ભાઈ. અને ના નડે ને એટલે આજે એટલું એ વચન પૂરું કરું છું કે આજ પછી તમારા કોઈ બહુના વાક્યાનું કોઈ દુઃખ વધવારી, કોઈ એવી વાત વાળી, કોઈ વેના વટાવવાળી કંદુરિયા કોઈ મેરડી ઊભી હોય અને એના વચને આપણો ખેલ થોડો આડો આવતું હોય તો આજ ગુરુ ગાદી તરીકે ઝૂકડી તને ભટ્ટ બને કોમ આવે છે ભાઈ. કે જ્યાં લેખમાં મેઘ મારું ના તો હું એક આ ખપ્પર જોગણી આજની ના કહેવો ભાઈ. બરોબર? અને જો વાસ્તવિક જીવન તરીકે જોવા જો ભાઈ તો પડા પડી તો વસ્તી નહીં થાય, પણ હાચાના દરજી ઉતરીને કરે ને એ આપણો ભાવ કહેવાય ભાઈ. પણ એના મનુષ્યના તરે જો બે બોલના બે શબ્દમાં હડકું રખી રચીનું જોડ ભાઈ, કે જે મારું માળખું રચવું છે ભાઈ, અને આ માળખાના રચેના આધારથી ભાઈ આજે મારો શબ્દ બોલવો છે ભાઈ. એ શબ્દ બોલવાના આધારથી ભાઈ આજે એક પ્રગટ પુરવારે જોગણીશું ભાઈ, એક પ્રગટ પુરવારે હું મેળવીશું ભાઈ. એક દેવોના દેવ આધિપતિ તમે વિશ્વના ડોલાઈ જોણે ભાઈ, અને વિશ્વમાં વેણ લઈ જોણે ભાઈ. આ પાર દરિયા પાર હું એવો વસ્તી હવ રાજી બેઠી છે. હવને મનના અંતરમાત્માનું કોઈ ને કોઈ કોમ હશે કંદુરિયા. આજે હું શંખ ફૂંકું ને એવો છું એટલે કોણ ફૂંક્યા બરાબર છે. અને જો મારો શંખ વાગે કંદુરિયા એવો હું તમારો શંખદારી ગોગો આજે એવું કહેવા માગું છું ભાઈ કે આ બહેલી વસ્તીનો વટવટ કોંપાર ના પડે તો હું એક ગોગો અસલ મારી વાયકાની વાતો હવે ચાલુ થશે. આજ હું આવ્યો છું, આજ હું જાગ્યો છું, એનું પ્રમાણ ના લઉં તો હું શંખ વાય એ પેઢી કાળ તારી એમ થાય કે તારી જોણી ગઈ, પણ હવે તો અસલ પેઢી હવે તો આવવાની છે. અને આ પેઢી તરી જાય ને તો મંદિર આ શંખરૂપી ગોગાનું આજે પહેલું સ્વરૂપ છે. અને આ પહેલાં સ્વરૂપનું હું માળખું ના રચું તો હું એક અવરચંડોય બની જવું કંદુરિયા. કોઈના માથે મથાડું સાપરું એ રાખવું, પણ જો એવા વચન રૂપિયા ગોગો એક બે ગણના બે વધાવે બે બોલ આપતો હોય કંદુરિયા તો મજા મજા મજા. 4 દાડા 8 દાડાની કોઈ લોકોની વાત પડી હોય કંદુરિયા તો આ શંખરૂપિયા ગોગો જો હાજર તે હોય જો આ ડંકોના વગન અને મેરડી તને ધોતારો બાવો થઈ જાય એવું કોઈ માણસ આવી જાય તો માનશે કે હું એક શંખરૂપી ગોગો. કોઈ ધોતારા બાવાને આપણે પહેરવા દઈએ પણ બાવો કહીએ નથી. પણ જો આજે ભાઈ મજા મજા કહેવાથી કોઈ મજા અને મજા લાવી એ મારા હાથની વાત છે. પણ જો ભાઈ કાયા દોરીના દરવાજા બદલાઈ જાય તો હું ગોગો હાચો. અને એ જ વાત ઉપર ભાઈ આજે તમારી કહેણવાળી મારી વસ્તી ભક્ત મંડળ બેઠું છે. મન અંતર આત્મામાં કોઈ દુભેલું દુઃખ હોય અને આજ તમારી ગુરુ ગાદીની જોગણીના વટબના ગોગો બધાનું દુઃખ હરી લેતું હોય તો તમારી જોગણી મને હાજર કર્યું છે કે તમારું બધું રહેવાનું. અને આ વેણીન હું એક જગ્યાએ બેસી જાઉં કંદુરિયા અને બેસી ગયા પછી એમ થાય કે કોઈના મોટો સાપરું ના તો સાપરું એ આવ્યું ખરું ભાઈ તો કિસ્સો તો ખાલી કરતી રાખે. અને એવું વટબંધ કામ કર્યું તો આજે હું સંસ્કૃતિ ગોગો કહેવો. આમ કેવું વટ વચનના કાયા ભાઈ દોરી જવું તો હું હાથની ને દોરી જવું તો હું પસેડાના ઓઢવમણની ભાઈ. અને આ પસેડાના ઓઢવમણની માતા જો આજે તમને કંઈ કહી દઉં ને ભાઈ તો ઉત્તર વધારે દેવાય એ મારી જરૂરી નહીં કે હું તમને જવાબ દઉં ભાઈ. અને જવાબ દીધાય પછી કોઈ ના થશે ત્યાં તો કોઈ ના પણ કરીને બતાવું ને ભાઈ એ મારું આમ ભાખેલું છે ભાઈ. આ કરીને બતાવું ભાઈ ખરું ભાઈ. અને કર્યા પછી એમ કહું કે આ કરનારી બેઠી છે કોઈ દાડ ખોટી નથી ભાઈ. પણ જો ભાઈ સમય તમારો હશે સમય મારો હશે ભાઈ. અને આજના સમયમાં જો તમારા વસ્તી ખાતર વેણ દઉં ને તો હું કોઈ કાચી કહોરના કેણવારી હું કોઈ જોગણી નથી ભાઈ ખરું ભાઈ. પણ આયેલા મૂળના વસ્તી
છોકરીનું કોઈ દુઃખ કાઢું ભાઈ, અને દુઃખ કાઢ્યા પછી એમ થાય ને કે રાજીના રેડ થઈને આવો કે આપણું તો પૂરું છે. કોના મનમાં એવું નહીં કે પૂરું છે ભાઈ, અમારે કે છે ભાઈ ખરી ભાઈ. કોકનો પાડ મોટો હોય, કોકનો પાડ નાનો હોય ભાઈ, પણ પૂરું કર્યા વગર આપણે રહ્યા નહીં ભાઈ. પણ જો આજે શબ્દ હોય ને, શબ્દના વેણમાં કોઈ તૂટેલો આધાર હોય ભાઈ, તો આ જળ હળતી ઝરણામાં કરેલી ઝોપડી કોઈ ખોટી થતી નથી ભાઈ. પણ જો તમારો કોઈ વોક વારો ના કરે ને ભાઈ, ઓમ વોક હાથ ના થાય ભાઈ, તો વોકનો કોઈ વારો ના આવે ભાઈ. અને એવા વાત ઉપર ભાઈ, એવા વેણ ઉપર ભાઈ, આજે હું તમને એક મઢુલી બતાવું તો કોઈ મેર ખાય નહીં ભાઈ. પણ જો આ મઢુલીમાં વ્યવહારી કોઈ જોગણી જાગી જાય કંદુરિયા, તો જો કાચું પાકું રાખતી હોય ભાઈ, અને આ કાચું પાકું રાખ્યા પાછળ આપણે દોટ મૂકવી પડે એવું કોઈ મેર ખાય નહીં ભાઈ. પણ આ મઢુલીમાં બેહરી કોઈ કાચું પાકું રાખતી જોગણી જો તમારું તર ને તોતરા ને બધું જુદું કરે તો મંજુકા તમારી જોગણી મઢુલી વાળી છે ખરું ભાઈ. અને આ મઢુલી વાળી જોગણીને મારે એટલું કહેવું છે ભાઈ કે ખમા તો આજની છે ને મજા તો કામની છે ભાઈ, પણ હરખીએ વધાઈએ તો આ બધું હરખનું જ છે ભાઈ ખરું ભાઈ. પણ જો ભાઈ આજની દિશા તમારી કાલ કોઈ કહેતી હોય ને મારું કોક વચન કોક દોરાતું હોય ભાઈ, તો દોરાતા વચનમાં હું એટલું જ કહું છું ભાઈ કે જો ભોકી કાઢેલું વચન પૂરું ના કરું તો મને તો ખબર જોગણી નહીં ભાઈ. અને આ મારા જનવસ્તી ભક્ત મંડળ બેઠું છે ભાઈ, એના આજના આશીષના એટલા વાવડ દઉં છું ભાઈ કે જે તમારી મનની મનમાં ના રહી જાય, તમારા વર્તા પૂરા થઈ જાય તો આજનું મારું ગુરુ ગાદીનું વેણ છે કંદુરિયા, કે તમારી મનની કોઈના મનમાં ના રહી જાય અને એવું તમારું પાર પડી જાય તો મંજુ આજના લેખ છે ભાઈ. અને સમયના ઉતાવળા પગલે દોડવું છે ભાઈ, એટલે મને જણજણાતી થાય એમાં કોઈ મને વાંધો નથી ભાઈ. પણ જો ઉતાવળા પગલે હેડી જોડું ભાઈ, અને હેડેલા પગલા ડગલા મળેલાને કોઈ મળવાર કરું તો કોઈ મેર ખાય નહીં ભાઈ. પણ જો મારી કોઈ અંતર છુપી કાયા હોય ને ભાઈ, તો તમારું એ હું ને મારું એ ભાઈ, અને આ બધું મનગમતાના ભારા પૂરા ના કરું તો હું એક જોગણી માતા નહીં ભાઈ. પણ તે વિશેષના વેણ છે ભાઈ, તે વિશેષના બોલ છે ભાઈ કે જે વાતનો આજે કોઈ આધારનો કોઈ શેડો આપણા મન બતાવી જોણતો હોય ભાઈ, તો હું ખબર જોગણી એટલું કહું છું ભાઈ કે એક વાતનો જો ઘટનો મૂળો હોય ને ભાઈ, એક વાતનો ઘટનો મૂળો ભાઈ, અને આ મૂળા ખાતર કોઈ કોમ પાછળ કોઈ આપણે દોટ કાઢવી પડતી હોય ને ભાઈ, તો આ મૂળાનું વેણ મારામાં કંદુરિયા ખરું ભાઈ. અને આ મૂળાના વેણવાળી કોઈ જોગણી ભાઈ તમને અવડા અડફેટે ચડાવતી હોય ને ભાઈ, જો આ તો બધી મોટી હાકણીના લાકડી જો બોધી જો ને ભાઈ, તો મંજે તો આ જોગણીનું વેણ ખરું કંદુરિયા. પણ જે આવે છે ને જાય છે ને આવે છે ભાઈ, એ આવતા જતાનું કોઈ મનડું દુભાતું હોય ભાઈ, અને આ દુભાતાના વેણમાં કોઈ અકર ચકરની આજે હું મેલડી બોલી રહી છું કંદુરિયા, તો અભાવનો પ્રભાવ છે ભાઈ. આમે ટૂટકે ને ભૂસકે છે એવી વાત ઉપર જો પડાવના નખો ને તો હું એક મેલડી માતા નહીં ભાઈ. પણ દોરેલાના ગુણ છે, દોરેલાના વેણ છે ભાઈ. આજે ખપરધારીના અમે હકે વારો લઈને બેઠો હોય ભાઈ, તો તારું મને તો કોમ પાર પડી જાય ને તો મંજે તો હું એક મેલડી માતા બોલી. ઉજાગરા ઘણા જોયા હશે ભાઈ, પણ આવા ઉજાગરાના વેત લેવા પડશે નહીં. અને આજે શું કહેવું છે ભાઈ, કાલે શું કહેવું છે, કહેવાતા દાડા આજના વૈદ્ય છે, કહેવાતા કાલના દાડા તમારા ઓળંગીને આપણે પાર કરી જોડીશું ભાઈ. પણ છતાંય આપણું આવકણું ભાઈ કાચું રહી જતું હોય ને ભાઈ, આપણું વગણું આપણને કોક કાચું દેખાતું હોય કંદુરિયા, તો આ કાચા વગણાના જો વાવડ ના પૂરા કરું ને ભાઈ, તો હું એક જોગણી માતા ને ભાઈ કરું ભાઈ. પણ ક્યાંક શું મન બેઠું છે ને ક્યાંક મન શું ઢોરાઈ ગયેલું છે ભાઈ, અને આ ઢોરાઈ ગયેલાના મનના દીવડા ઉપર વાત મૂકેલી એક માતા છે ભાઈ, અને માતાના કહેવા ઉપર દોરી જોઈને ભાઈ, તો મન જો આજે ખબર જોગણીનું વેણ છે ભાઈ. બાકી હકે અખબારો છે, વાતનો વિહણો છે, વાતના વેણના વટાવણો છે ભાઈ, કાચું પૂરું કોઈ ખાતી નથી ભાઈ. પણ જો એવા દાણા લાવું ને એવા વેણના લાવું તો હું એક ખબર જોગણી નહીં ભાઈ. બાકી હો ભાગ્ય તમે બેઠા છો ભાઈ, તો સમયના સંપૂર્ણ કરી જો તમારા મનની વાત પૂરી કરું તો મંજો કે હું એક ખબર જોગણી બોલી હતી. ભર્યો દરબાર છે ના ભરી સભા, એમ કહેવાય કે દરબારે છે ને સભાએ સહીમાં હું કેર કહેવાય ભાઈ, પણ શબ્દ તો એકલો એક કહેવાય છે કે માં જગત જનની છે ભાઈ, પણ નામ જુદા મૂળ છે. પણ જોવા જઈએ તો મુખના સ્વરૂપના ઓળખવામાં ભૂલ થઈ જાય તો એમ થાય કે હારું આ તો કઈ માં હતી મેં કઈ ઓળખી એવું થાય છે
તમે બેઠા છે, મુલ્ક શું બેઠી છે. આ જોગણી એવી ખબરદાર છે, કોઈને પાછા પડવા દેવી નથી. આજે કઈક ચોગડિયું છે ભાઈ, આવું નવું કામ લઈને બેઠા છો, નવું કામ તમારું પાર પાડવાનું છે ભાઈ. વિચાર્યા વગરનું હોય તોય માર પાર પાડવું પડશે કંદુરિયા, બરોબર? તો તમે ના કોઈ વિચાર્યું હોય કે હું એ મારે કામ પાર પાડવું પડશે ભાઈ. અને પડ્યાના અંતરના પૂછ્યાના વેણ તરીકે જોવા જઈએ ને ભાઈ, તો આપણો બહુ ચાલ્યા ભાઈ, બહુ દોડ્યા, હવે થાકી ગયા છીએ, દોડવાની તાકાત રહી નથી. એટલે આપણે દોડવું પડે ને, થાક લાગે ને ભાઈ, એવી રીતે હવે મારે હેડવું પડશે ને તમને હેડાડવા પડશે. શું કેવું ભાઈ? આજની ગતિ એક અનોખી છે ભાઈ. વાત કહેવા જોઉં તો મારા અસલ પાયાની છે, અસલ વેતની છે ભાઈ. તો જાણો પાયો ખોદાય તો આ માના મઢ ભેગા થઈએ એવી વાત છે. પણ ભાઈ બેઠા ને બેઠા રહી જશો ને ચો ગતિનું ચોકાવ માળખું રચી જશે, કોઈને ખબર પડશે. આજે અસલ વાત છે ભાઈ, અસલ મારો વેણ છે ભાઈ. ઉકારો ને ખુંખારો ને ટુકારો છે ભાઈ. તો કોઈ ઉકારાથી બેઠી છે, કોઈ ખુંખારાથી બેઠી છે, કોઈ ટુકારાથી બેઠી છે ભાઈ. પણ વસ્તી વેત વગરની છે એવું કહેવા જેવું તો મેર ખાય ને. પણ જેવી એ તેવી ગોળીએ ગેલી ભાઈ ભક્તિની સરળ. જેવાય તેવા છો તમે ભાઈ, પણ ભક્તિના રંગમાં ઉતરેલા છો એ આટલા હાચા ભાઈ. તો જીનામાં રંગ છે. આમ એમ થાય ને કે ભાઈ ભાઈએ ભાગ લેવો હોય ને તો દોડી દોડીને જાય, મળે કોઈ નહીં. અને માં ભડક આવે ને ભાઈ તોય થાકી જવાય. કેવી આમ એમ થાય ને કે કોઈને શાબાશી આપીએ એમ કે હશે ભલ્યો, એને કોમ આવી પડ્યું છે, હશે એને ચોક જવાનું હશે ભાઈ. પણ એમ કે હશે માર તો આવવું જ પડશે એમ કહેવા જો તો ચમના ના આવો ભાઈ. આવો કે નહીં ભાઈ? આમ વાંધો ને ભાઈ, આટલા દાડાની આટલી શેરી તું પૂરું કર, કાલ તારું હું આટલું પૂરું કરું તો દોડી દોડી ના આવો. પણ એવા હમી વાત ઉપર હમો પરચો હું માંગતી નથી. કદાચ કોઈ એવો સમય આવો ભાઈ તો કોમના હમે કોમ માંગુ ને ભાઈ તોય વસ્તી તૂટી પડે. શું કેવું ભાઈ? તો કોમ તો આ જનકાલ હવર પૂરું કરવાનું છે, બે તો વસ્તી આવવાની જ છે ભાઈ. એવા લેખ લખી દીધેલા છે ને એવા લેખોનું કોમે કરી દીધું છે. તો ટકોર કરવું ના પડે, માને એમ કેવું ના પડે કે માં મારું કોઈ નથી હોય કોમ કર્યું છે. અને આજે અસલ વેણ હાથે, અસલ બોલ હાથે ભાઈ, આજે જોગણીમાં જો અસલના ગણિતમાં અસર ખોટી પડી નથી ભાઈ. પણ જો આજે કંઈક આવું નવું છે ને કંઈક નવું દેવાનું છે ભાઈ. જ્યારે પહેલા બેઠી હતી ત્યારે મારું ચોગડિયું નતું એટલે તો કહી દીધું હતું ભાઈ. પણ સમય આજ બન્યું છે ને સમયને આજ બનવા દેવું છે ભાઈ. એટલે આ બધા બધી મોટી લઈને બેઠા છો તમે ભાઈ. અને આ બધી મોટી લઈને બેઠા છો ભાઈ. આ તમારી મોટી ઓમી ઓમ થાય પૂરી ના કરવી પડે ને જો તમારું કામ કરી જાય અને એવું પાઠ પડે ને ભાઈ તો મોંજો કે આજ ગુરુ ગાદીના તમને વચન છે ભાઈ. ઘણાના લેખના લખાણ લખવા છે ભાઈ. કા પર જોગ છે ભાઈ. આપ દોષના અધીન છો ભાઈ. તો તમે દોષ પાત્રના અધીન છો ભાઈ. આના દોષના મનમાંથી તમને મારા બહાર કાઢવાના છે. તો જે તમે કર્મના અધીનથી દોષ લઈને બેઠા છો ભાઈ. કા કર્મ કોઈના હારા હોય, કોઈના ખોટા હોય, કોઈને કઈ ગણિતમાં નડતું હોય એ કોઈને ખબર નથી. એટલે આ કર્મના અધીનથી કર્મ બદલવું છે ભાઈ. અને આ કર્મ બદલાય તો આપણી જિંદગી સફળ થઈ જાય ભાઈ. એટલે આજથી એક રચના ભારતી ભાઈ, એક રચના બોલતી ભાઈ, તો શું નાખવું છે ને શું નાકા ઉપર કોમ કરી દેવાનું છે ભાઈ. એટલે કોઈ ઘેર કોઈ આહુતિ આલવા આવવાનું નથી. કોઈ ઘેર આહુતિ દેવા બેસવાનું એ નહીં. કોઈ માળા કરવામાં જો થાક લાગે માર ટાઈમ નહીં તો આહુતિ તો ચોથી આલે ખર્ચો કેટલો થાય. એટલે આહુતિના જોગે ભાઈ, એ આહુતિના વેણે કે જે તમારું કર્મ બદલાય એવી નવખંડ ધૂન તો તમે ના બેહારી શકો. ઘરે આવું કે તમે વસ્તી બેઠી છો
તમે 24 કલાક એક મંત્ર હાથે ધૂન કરી શકો કંદોરિયા? ના કરી. કે તમારું જે કર્મ મારે બદલવું હોય તો આ કર્મ બદલવાના આધાર તો મહેનત તો મારે જ કરવાની, તમારે તો ફળ લેવાનું. ખરું ભાઈ? હવે મહેનત હું એવી કરું કે પછી તમે બેઠા છો, આજે મારું ધન 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 કહેવાય ભાઈ, કે આજે મારું ભક્ત મંડળ બેઠું છે, જેવું એ કેવું એ સૌ. ખરું ભાઈ? ખરું ભાઈ? પણ જે ખરેખર એક અંતર આત્માના બોલતી ભાઈ, આજે તમારું રૂડું અજવાળું મારા લેખ લખવાના છે, રૂડા અજવાળાના લેખ ભાઈ, અને આ લેખમાં તમારું કર્મ બદલવું છે ભાઈ. આમ પરોડિયાના મુખે ભાઈ કોઈ દેવ આવે ને તો એ શક્તિનો પ્રભાવ સાચો કહેવાય. પણ હું બારના ટકોરે ઘેર ઘેર ફરી વળું છું કંદોરિયા, બારના ટકોરે ઘેર ઘેર ફરી આવું છું ભાઈ, અને હોનાના સતના બેલીએ જોઉં છું ભાઈ. તો મારો આખો હોનાનું મઢ્યો રથ છે ભાઈ, એમાં બહેનનું મૂળમાં જોઉં છું અને બધાની ખબર પૂછ્યા આવું છું ભાઈ, પણ કોઈને ખબર નથી. એટલે હવાર પડે ને ભાઈ એટલે મારા રસ્તાના ચુકાદા ખાતર બેસી જવું પડશે. કાના ઘેર જઈ આવ્યો, હવે મારા હું રસ્તો કાઢું ભાઈ, એટલે મારા હિસાબ કિતાબ કરવા બેસવું પડશે. એટલે મારા હિસાબ કિતાબમાં તમારું કર્મ આડે આવે છે કંદોરિયાઓ. કુવાસી તમે બેઠ્યું છે, કંદોરિયાઓ બેઠા છે, કે તમારું કર્મ આડે આવે છે ભાઈ. અરભવના પરભવનું કર્મ હોય ને આજે આપણે ભોગવવું પડે, એવું નહીં કે આજ ભવનું આપણે ભોગવી લેશે. કર્મ આધીનથી જે આપણો શબ્દનો લેખ છે ભાઈ, અને આ લેખના આધીનથી આજે તમારા કર્મ બદલવા છે ભાઈ, તો સાક્ષીના બે ઘડી ભાઈ, સાક્ષીના મૂલે બે ઘડીના અંતરે ભાઈ, કે કાલે તમે શું કરવાના છો, આજે હું કરવાની છું ભાઈ. આજે એક બે ઘડીના અંતરે તમને શું આપવાની છું એ તમને ખબર પડશે. ખાલી તમારે એક અવશેષમાં કે હાથ આમ કરીને બેહવું છે ભાઈ, એક ઘડી જ પલ કર્મ બદલાઈ જવાનું છે ભાઈ, કર્મ બદલવાનું છે ભાઈ. તો તમે આ રોતાના મુખમાંથી બહાર નીકળી જાઓ, અને હસ્યાનો ભાવ તમારો ભાર ઉતરે ભાઈ કંદોરિયાઓ. કુવાસીઓ મન દઈને રાજી દઈને એક હથેળી ભાર એક વેણ ભાર તમે આમ ટટાર બેહી જાઓ ને ભાઈ. બધાને પગે લાગો. આમ જેવું કહેવાય ભાઈ, તમને આપવા માટે મારે થોડી કષ્ટી વેઠવી પડી ભાઈ, એનું ઊભું કર્યું કે તમારું કર્મ બદલું. ખરું કંદોરિયા? તો જે બે ઘડી પહેલા જે મારું કષ્ટ આધીનથી કુવાસીને જે મારું અવેત આપવું પડ્યું ભાઈ, આ તમારા માટે આપવું પડ્યું. મા કાળીનું જોગ આવ્યું ભાઈ, સવાલના જવાબ થયા ભાઈ. આ વસ્તી દોડી હેડી રહી છે સીધી ચમડી કરી, વસ્તી દોડી હેડી રહી છે એને સીધી ચમડી કરવી ભાઈ. તો દુઃખના ભારમાં સીટી પડતી જાય છે ભાઈ, પણ હરખના તોલના મૂલમાં કોઈ રહેતી નથી ભાઈ. કે આજે શબ્દનું માળખું રચ્યું છે, આજે મારા ભક્ત મંડળ બેઠું છે ભાઈ. કર્મના આધીનથી કર્મનું શરૂ આજે તમારું પૂરું, તો તમારું પર ભવનું કોઈ આ ભવમાં નડે નહીં ભાઈ, અને આ ભવનું છે પુને પૂન ઊભું થાય એવા મારા આશીર્વાદ છે. 1,84,000 નું ખાતું છે ભાઈ, તો ખાતામાં હું નહીં એમ કહેવા જોઉં તો મીર ખાય નહીં. આજે આપણે એમ કહે કે દીવડે દીવડે દીવેટે ઘી પૂરો ને, ઘી ના પૂરવાની જરૂર નથી. આ મન સાફ ને તો દેવ સાફ. આ જોગણી તમને અવશેષથી એક માર્ગ આપો છે ભાઈ, તો ખાલી તમે મંત્ર ભજી જાઓ. આ મંત્રનો મૂળ તમને આપું ભાઈ, એનો સારાંશ તમને આપું ભાઈ, તો તમે મારા મંત્ર જપો છો ભાઈ.
આ જપવાના અર્થમાં તમને શું મળે છે તમને ખબર નથી, બરોબર? તો તમે યોગ કરો છો અને યોગના આધીનથી ભાઈ આ સ્વરૂપમાં મંડેલું છે ભાઈ, અને આ સ્વરૂપ મંડેલાના આધારથી ભાઈ આજે પ્રગટ પુરવાર અને સ્વરૂપને મળવાર કરીને ભાઈ આજે તમને મા કાળીએ વેણ આપું છું ભાઈ. ખપર જોગણી જેટલી ડેડે ડેરીએ હેડે છે ને ભાઈ એટલા પગલે પગલે જો હું મા કાળીના હેડું ને તો હું એક મા કાળી તમને આ પગલે પગલે ઠેસ ના વાગવા દઉં એનું મા કાળી માતા ભાઈ. પ્રભુના રોમ કહો તો રોમ ઉપર એ માં આવી જાય લે કદરિયા. પણ જો ખરા ઉતરાનો બોલ હોય ભાઈ અને આ ખરાના વેણમાં જો હું તમારી અસલ પાયના અસલ ચોગડિયાને આ ભક્તિની માતાનું કોઈ વેણ દેતી હોય ભાઈ તો તમે હેડી જાઓ કંદરિયા, પાછળ પાછળ નભે રહો અને ધક્કો મારું તો મેર ખાય નહીં, પણ મન મારે થવાનું અને તમે માર પડગલે હેડો અને હું મન થઈને તમારું કચરો સાફ કરતી જો કંદરિયા. હાવેણી લેવી પડે મારા વતો આ ઝાડુ લઈને મારે બધું પૂરું કરું અને તમે પાછળ રસ્તે ચોખ્ખા થઈને આવો એ ભાઈ. અને તમારું પૂરું થાય એ આજનો મારો અવશેષ છે ભાઈ. આજ ગુરુ ગાદીનું કેણ છે ભાઈ. આગળ આગળ મન થઈને તમારું કચરો પૂરો કરું, તમને ચોખ્ખા રસ્તે હેડાડું તો મંજુકા કાયમની જોગણી. માતાજી બે પૈડાની વાત છે ભાઈ. બે પૈડે તો ગાડું હવહંકાર ભાઈ. બળદના ગાડાના નાકે નાકે આપણા રૂપ સ્વરૂપ દઈએ છે ભાઈ. તો બળદ વિના ગાડું હેડ નહીં, પણ ટેકેદારી જ્યાં મળી જાય ને તો બળદ વગર એ હેડ ભાઈ. ખરું ભાઈ? પણ આપણા બળદ ગાડાની જરૂર નથી. આ મેરડી ઘોડાના દોડાવો ને તો હું મેરડી આ મેરડી તમારા ઘોડાના દોડાવો ને તો હું એ તો મેરડી માતા નહીં ભાઈ. કે જે આ ખભાની ખોબલીને ઘોડા દોડે ને તો આપણે એને હેડે હેડે દોડવું પડે ભાઈ, નહીં તો કેડો રહી છે. જેમ ઘોડો પગ પગરવટ મૂકે ને એમ આપણે ડો કોમ કરવી પડે. આ કેડો ભાગી છે એટલે તમારી કેડો ભાગો નહીં, તમારે ડો કોમ કરવી ના પડે. એમાં મેરડી તમને એક પ્રકાર આપશે ભાઈ. તો ઘોડા સ્વરૂપે ના દોડે ને તો આજની માતા કોઈ મેરડી ના દોડે. ધન ગળી ધન તમને ભાઈ. અને માં કહેતા અમા મજા કેવરાવું ભાઈ. અને એવો રૂડો અવસર એક લાવું ભાઈ. રૂડો અવસર એવો લાવું ભાઈ કે આખી રાત જો મજા લાવું એવી કરાવવા વાળો દાડો લાવું કે તમે જેની રાહ જોઈ રહ્યા છો ભાઈ. અને એવો મોડવો નખાય ભાઈ. અને વસ્તી એમ કે કા જોગણી કોક દાડા લાય એવું ના કેવરાવું તો હું આજની માતાજી ખબર. અને અસલ પણ યારે બેહલી માતા ભાઈ આ પોણિયારું પૂરું કરે ને એવા દાવમાં બેહલી જોગણી છે એ બાર. પણ જો અસલ પાયના અસલ ચોઘડિયામાં ભાઈ ના તમે રાજી ના હું રાજી તો કોઈ મેળ ખાય. પણ મુએ રાજી તમે રાજી ભાઈ. એવા દાડાનું ચોઘડિયું બનાવું ભાઈ. આજ રાતની નભે જતી રહેશે, હવારે ચિંતા છે કે કાલે હું કરીશું એ ભાઈ. તો આ ચિંતા એ મારા હાથમાં છે. અને હાથનો હથવારો પૂરો કરું ને ભાઈ તો આજની જે ચમક છે એ હવાર પડતા તમને સપનામાં કોક અજવાળું બતાઈ જાય તો મંજે કા કપર પાયો તો હું પૂરો કરું ભાઈ. અને આ પાયના પુરવાર વારીને કોઈને દાટવા વગર તો મેર ખાય. અને જગતના ખેલ કડાવું ને ભાઈ તો મારા હાથના રમતની વાત છે બરોબર. એટલે તમે મંજો ભાઈ તો પાછળનું છોકરું એમ કે આ જોગણી જોરાવર એવું કેવરાવું માર વાર ચીટલી ગઈ. અને એવું કેવરાવ પર જો દાડો પાછો ના પાડું ને તો હું એ તો પકડ જોગણી. અને આજ મજા તમને કહું છું, કાલ મજા મારે લેવાની છે ભાઈ. આજ વેત તમારા કરું છું, કાલ વેત મારા પાડવાનું છે ભાઈ. અને આ વેતના વધનું તમારું કોમ દાડા ઉગન પૂરું થાય એવા તમને આશીર્વાદ આપું છું ભાઈ. કે જે તમારા મનની અંદરની વાતમાં કોમ હેડી જાય તો મંજુ આજ તમે ગુરુ ના કેણમાં તમે
એમ થાય કે શિક્ષા લીધી છે, આપણે શિક્ષા લીધી નથી ભાઈ. ખરું ભાઈ? તો મનોમન ગુરુ પદવી મોની છે ભાઈ. તમે ચેલા બન્યા છો ભાઈ, એ ગુરુ પદવીના ચેલા બન્યા છો ભાઈ. અને આ ચેલાના રૂપમાં ભાઈ આ જોગણી તમને ગુરુ એટલું કહેશે ભાઈ કે કોણની કોણમાં કઈ કુંકણી કહું એટલી જ વારમાં એટલું તમારું કામ પતાવી દઉં ને તો મત જો.